1987ની સાલમાં જ્યારે ગુજરાતમાં કાળનો દુકાળ પડેલો, પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે 4 કેટલ કેમ્પ, હું 87ની વાત કરું છું એટલે આજથી 21 ને 34 વર્ષ પહેલાની 4 કેટલ કેમ્પ રાખ્યા અને 12,000 ઢોરને રાખેલા. પ્રમુખ સ્વામી મહારાજ એમને બધા સંતોને બધી જ મંદિરની પ્રવૃત્તિ ઓછી કરાવી અને કહ્યું કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ. એમને સ્લોગન આપ્યું અને બધા સંતોને પશુઓની સેવામાં લગાડી દીધા. પછી પ્રોજેક્ટ, એમાંથી બીજો પ્રોજેક્ટ ખોલ્યો કે જે બધા ઢોરના રાખેવાળો, ઢોરના માલિકો બધા ત્યાં આવે, એને વ્યસન હોય તો તમારે એને વ્યસન છોડાવો. પછી ત્રીજો પ્રોજેક્ટ ઓપન કર્યો કે લોકો ભણેલા ના હોય તે લોકોને લખતા વાંચતા શીખવાડો. એટલે અમારે કેટલ કેમ્પ, વ્યસન મુક્તિ અને લિટરેસી કેમ્પેઇન ત્રણેય પેરેલલ ચાલતા હતા. સેવાની 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરી સવારે 8:45 વાગે. પ્રમુખ સ્વામી મહારાજે તરત ભુજ સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? ચાલો પ્રસંગ એ પૂછવાનો તો કે સ્વામી એ તો ઊભું છે, ભગવાનની કૃપાથી ઊભું હતું, બાકી તો પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગશે, લોકો જશે ક્યાં? આખા ઘર પડી ગયા. અને સંતોને કાર્યકર્તાઓ પાસે રસોડું ચાલુ કરાવ્યું અને પહેલે જ દિવસે બપોરે 12 વાગે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો, સ્વામી કે રસોડું ચાલુ રાખો, હું મદદ મોકલું છું. અને 4 જ દિવસ પછી 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ ખાદ્ય સામગ્રીનું, જીવન જરૂરિયાત વસ્તુનું મૂકી દીધું. અને અમે લોકો ત્યાં સેવામાં હતા. હું તો પ્રત્યક્ષ સાક્ષી છું આ બધી સેવાનો. અમે સંતો અને કાર્યકર્તાઓએ ફક્ત 10 જ દિવસમાં કચ્છના 509 ગામોમાં આનું વિતરણ કરેલું. અને પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ ચાલુ થયો, રિહેબ પ્રોજેક્ટ. એમાં પ્રમુખ સ્વામી મહારાજે 15 ગામ દત્તક લીધા, 3400 ઘર બાંધી આપ્યા. એ વખતે ગવર્મેન્ટની સ્કીમ હતી. સ્કીમ 1 માં 50% ગવર્મેન્ટ આપે ફિનાન્સ અને 50% સંસ્થાએ કરવાનું. આપણી સંસ્થા 15 ગામ માટે એમાં જોડાઈ. અને પહેલું ગામ કચ્છમાં છે ઉખડમોરા, જેનું નામ આજે યજ્ઞ પુરુષ નગર છે. એ ગામ અમે આખું તૈયાર કર્યું, લગભગ 100-125 જેટલા ઘર. તે વખતે એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન મિસ્ટર ટી ચીનો જાપાનીઝ હતા. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને મળ્યા. એ વખતે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, એમને મળ્યા કે અમારે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકને આમાં જોડાવું છે આ પ્રોજેક્ટમાં, તો તમે રિહેબિલિટેશનમાં ઘર ક્યાં મકાન બાંધો છો? કે જો બીએપીએસસી સાથે ગવર્મેન્ટ બાંધે છે, તમે જોઈ આવો. જોવા માટે આવેલા અમે સંતો એમને બધા ઘર મકાનો બાંધેલા દેખાડ્યા. આ તો જાપાનીઝ હતા, 75 વર્ષના હતા, એટલે અનુભવી હતા, જમાનો જોયેલો હતો. એને ખબર હોય કે પુનર્વસનમાં કેવા ઢીલા કામ થતા હોય. પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકે. 8-10 મહિના થાય એટલે પેલા દિવાલ ઉપરનું પોપડીઓ બધી ઉખાડવા માંડે. એને કે થાય છે ને એવું. આ કમર્શિયલ ને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આપે છે, એમાં બે દિવાલના બહારની દિવાલ દેખાય, અંદર લાકડું નથી હોતું. એ વિડિયો નથી પડતી બધી. તો રિહેબ વર્કમાં તો આવું જોઈએ ને. એમણે આવીને પહેલું કામ કર્યું કે બારી ખોલી અને બારી 2 વખત પછાડી કે હિન્જીસ બધી જુદી પડે છે કે નહીં ચેક કરવાનું, પણ પડી નહીં. પછી ઉતરતી વખતે 3 દાદરા હતા, એટલે એ દાદરાના ધાર ઉપર પોતાના બૂટ પછાડ્યા કે ધાર તૂટે છે કે નહીં. દાદરાની ધાર ના તૂટી અને હિન્જીસમાંથી બારી નીકળી ના ગઈ. એટલે અમારી તરફ જોઈને કે વર્ક ઇઝ જાપાનીઝ ક્વોલિટી. આ વર્ક, અને કે યુ કેન કોલ યોર ચીફ મિનિસ્ટર and ADB will join with the government of Gujarat for this rehabilitation project. એટલે સેવાની ભાવના, પણ સેવા આવી રીતે કરવાની, બેકાળજીથી નહીં. માથે આવી ગયું એટલે કરવાની એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નાનામાં નાનું કામ કર્યું ને, એ લૌકિક દ્રષ્ટિએ ખાલી પરફેક્શનથી નહીં, પણ દિલથી સામેવાળાને મદદ કરવાની ભાવનાથી કર્યું. આ રીતે આપણે માનવતા રાખવાની. સેવા તો કરીએ, પણ ભાવના, હૃદયથી એ માણસ સુખી થાય, એનો ઉત્કર્ષ થાય, એના મદદથી જીવનમાં લાભ થાય, એવી ભાવનાથી આપવાનું. તો ત્યાં અમે રિહેબિલિટેશન પ્રોજેક્ટ, ઇનિશિયલી રિલીફ પ્રોજેક્ટમાં આખી હેલ્પ કિટ બનાવેલી. એમાં 4 જણાનું ફેમિલી હોય તો એને અઠવાડિયું 10 દિવસ ચાલે એટલું રાશન હતું, બ્લેન્કેટ હતો, હસબન્ડ વાઈફ, પછી એમને એક દીકરા દીકરી હોય તેની માટેના 1 કે 2 જોડી કપડા, આખી રિલીફ કિટ બનાવેલી. તે વખતે ત્યાં ઇઝરાયલ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ઇઝરાયલ આર્મીની ટીમ હતી, 167 મેમ્બર્સ. એ લોકો મોબાઈલ આઈસીયુ લઈને ત્યાં કચ્છમાં ભુજમાં શાસ્ત્રી મેદાન ઉપર
મોબાઈલ આઈસીયુ ઊભું કર્યું તો અમે બધા જોવા ગયેલા, કારણ જિંદગીમાં પહેલી વાર મોબાઈલ આઈસીયુ જોયું અમે 2001ની સાલમાં. ત્યારે અમને ખબર પડી કે અચ્છા આઈસીયુ પણ મોબાઈલ હોઈ શકે. That was 2001. And this is frankly હું અત્યારે કબૂલ કરું છું કે we actually literally meant that. જોઈએ તો ખરા યાર મોબાઈલ આઈસીયુ કેવું હોય. સેટઅપ કરેલું ઇઝરાયલ આર્મીએ કચ્છમાં, સર્જરી કરતા હતા ત્યાં. તો એના 167 સ્ટ્રોંગ ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, એ લોકોને તો છેલ્લા 10-15 વર્ષનો અનુભવ આવા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સામેથી મદદ કરવા છે. ઇઝરાયલ ગવર્મેન્ટ એ લોકોને મોકલતી હતી, સ્થાનિક ગવર્મેન્ટ પાસેથી કોઈ ખર્ચો પણ ના લે. તેના મિસ્ટર શોલોમ એ મુખ્ય હતા. તે બધા કેમ્પમાં ફરતા હતા કે બીજી બધી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે આપણા કેમ્પ પર આવ્યા BAPS. ત્યાં તેમને હોટ મિલ્સ બધું સર્વિંગ જોયું. તો કે તમે લોકો હોટ મિલ્સ આપો છો? અમે કીધું હા. કેટલા જણાને? મેં કીધું લાઈક બ્રેકફાસ્ટ ઇઝ 10,000, લંચ ઇઝ 15,000, 17,000. ત્યાં તેમની આંખો ભરવા માંડી, ગોળ ગોળ થવા માંડી. આમ મેં કીધું ડિનર ઇઝ લાઈક 12,000, 15,000. That means 35,000 people, hot meals every day. મેં કીધું yes, show me your kitchen. બસ પાછળનું કિચન હતું એ બધું બતાડ્યું. એમને એમના સાથી મિત્રોને કીધું કે આપણે ઇઝરાયલ ગવર્મેન્ટના આર્મીમાં આટલો બધો બ્રેઇનસ્ટોર્મિંગ સેશન કર્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે આપણે શું શું કરી શકીએ રિલીફ એક્ટિવિટીમાં. Why didn't we get the idea of serving hot meals to people? આપણે કેમ આવો વિચાર નથી આવ્યો? અને આમાં જો એટલો બધો કોઈ મેન ફોર્સ જોતો નથી. હા, ડેડિકેશન જોઈએ. પછી કે અમને પૂછ્યું કે what else do you do? એટલે અમે કીધું અમે આ એક રિલીફ કિટ બનાવ્યું. તો કે કેન આઈ સી? મેં જો પછી કે કેન આઈ સી ધી આઇટમ્સ ઇન્ડિવિડ્યુઅલી? બધી કે જુદી કાઢી જોઈ શકું? મેં જો તો અંદર બધું બહાર કાઢ્યું ને એમાં હેર ઓઇલ નીકળ્યું, કોમ્બ નીકળ્યો, નેલ કટર નીકળ્યું. તો મિસ્ટર શોરોફ તો આશ્ચર્ય પામ્યા કે આવું બધું રિલીફ કિટમાં હોય ને. રિલીફ કિટમાં તો અનાજ ને કપડા જ હોય કે આ બધું તમે કેમ મૂક્યું? એટલે અમે કીધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમની ઈચ્છા હતી એટલે મૂક્યું છે. પછી એમને પ્રસંગ કહો કે પ્રમુખ સ્વામી મહારાજને આખી કીટ બની એટલે ફોન ઉપર કહેવામાં આવ્યું કે આવી કીટ બની છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અંદર હેર ઓઇલ મૂકો. કેમ? તો કે લોકો 5-7-10 દિવસ થઈ ગયા, નાયા ધોયા ના હોય, વાળ જરા કડક થઈ ગયા, ખાલી તેલ નાખીને પણ ઓળે ને તો એને થોડું ફ્રેશનેસ લાગે, વાળ સોફ્ટ થાય તો. એટલે કાચકો પણ મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અંદર એક નેલ કટર મૂકો. તો અમે કહ્યું કે સ્વામી નેલ કટરની તો કે રિલીફ કિટમાં જરૂર ના હોય. સ્વામી કે લોકોના નખ વધી ગયા હોય, 5-7-10 દિવસ થઈ ગયા, નખ વધી ગયા. અમે સમજો કીધું સ્વામી એ તો લોકો બધો રૂરલ એરિયામાં રહે છે, લોકો ભગવાને આપણું નેચરલ નેલ કટર વાપરે છે. સ્વામી કે ના મૂકો. એ મૂક્યું. પછી અમને એમ થયું કે જો હજી આ ફોન જરા લાંબો ચાલશે તો આ કીટ ડબલ થઈ જશે. એટલે જરા બીજા ટ્રેક ઉપર ડાયવર્ટ કરીને અમે ફોન પછી ઓફ કરી દીધો, કારણ કે તો કીટ ડબલ થઈ જાય. મિસ્ટર શોલોમ આશ્ચર્ય પામી ગયા, સ્થિર થઈ ગયા, બોલી ના શક્યા. પછી અમને પૂછ્યું કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે અમે પ્રમુખ સાહેબ મારો ફોટોગ્રાફ દેખાડ્યો. એ જોઈને એક વાક્ય બોલેલા, જે રીતે હવે આપણે માનવ સેવા કરવાની હોય ને, મેં કહ્યું એમ આપણા બ્લડમાં છે, આપણે કરીએ પણ છે, પણ હવે કયા ભાવથી કરવાની, જેથી આપણને અને સામેવાળાને, કરનાર અને લાભાર્થી બંનેને પૂર્ણ રીતે લાભ અને આનંદ અને સંતોષ થાય. ત્રણેય વસ્તુ. મિસ્ટર શોલોમે કહ્યું કે અમને એવો વિચાર હેર ઓઇલ, કોમ્બ અને નેલ કટરનો આવ્યો નથી, અને પ્રમુખ સ્વામી મહારાજને આવ્યો. એનું કારણ પછી અદ્ભુત વાક્ય બોલ્યા. Now I'm quoting him not just word to word but letter to letter. મિસ્ટર શોલોમ બોલ્યા કે એમને વિચાર આવ્યો અને અમને ના આવ્યો એનું કારણ we work from the head, he helps from the heart. અમે બુદ્ધિથી કામ કરીએ છીએ. અમે એમ સમજીએ છીએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એક કામ છે. એને મદદની ભાવનાથી નથી જોતા. અમે જો આટલો આખો એટીટ્યુડમાં ફેર પડી જાય. હ્યુમેનિટી માં એટીટ્યુડ, હ્યુમેનિટી એક કામ નથી, એ મદદ છે, એ સેવા છે, એ ભાવ. પછી તો હસતા હસતા લૌકિક રીતે તો માણસના મનમાં ઘણા બધા વિચાર આવતા, એટલે મિસ્ટર શોલોમે બીજો પ્રશ્ન પૂછ્યો કે ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી has done his MBA? કારણ કે લોકોને એવું છે કે MBA થયો તો જ આવા સારા સારા વિચાર આવે. મેં કીધું he is just 5th standard pass. What are you talking? yes. એને કે MBA થયો તો જ આવા વિચાર આવે, મને બધું આવડે તો જ આ બધું આવડે ને. તો જો આપણે સેવા કરીએ છીએ પણ સેવા પાછળની આપણી ભાવના આવી હોઈએ, મદદની ભાવના, નિસ્વાર્થ ભાવ, સામેવાળાને લાભ થાય, આનંદ થાય, સંતોષ થાય. અને પછી જ્યારે રિહેબિલિટેશન કરવાનું હતું ત્યારે બધા અમારા એન્જિનિયર્સે પ્લાન ડિઝાઇન કર્યા કે હવે આ ગામ આપણે આખું રિહેબ કરીએ છીએ તો આપણે સોસાયટીઝ બનાવીએ.
પ્રમુખ સ્વામી મહારાજ પાસે અમારા પૂજ્ય અક્ષય મુનિ સ્વામીને અમારા એન્જિનિયર પ્લાન મૂક્યો 3 જ મિનિટમાં. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ પ્લાન નહીં ચાલે. અમારા એન્જિનિયર કીધું સ્વામી કેમ? આ તો સરસ આપણે મોડર્ન સોસાયટીઝ બનાવીએ છીએ. સ્વામી કે તમે સમજો, ગામડાના લોકોને સોસાયટીમાં રહેવું ગમે નહીં, ફાવે નહીં. એને પોતાના ઘરનો દરવાજો ખોલે ને સામે 8-10 ઘરના દરવાજા દેખાવા જોઈએ, વચ્ચે એક ચોક હોવો જોઈએ, ત્યાં મોટો વડલો હોવો જોઈએ, પુરુષોના સમયે બેસીને વાતો કરે, લેડીઝના સમયે બેસીને વાતો કરે. એ લોકોની કોમ્યુનિટી લિવિંગ હોય છે. આપણી જેમ ખબર ના હોય, આપણે તો પેલો લિફ્ટમાં આપણા રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 6 મહિનાથી કોઈ માણસ ભેગો થાય ત્યારે ડાઉટ છે, કારણ આપણા બિલ્ડિંગમાં રહેવા આવ્યો લાગે, બાકી આટલું બધું ભેગો ના થાય. 6 મહિને ખબર પડે કે આટલું બધું ભટકાય છે લિફ્ટમાં, એટલા રહેતો લાગે છે આપણા બિલ્ડિંગમાં. હાઈ રાઇઝમાં મુંબઈમાં તો ગુણ થવાની શક્યતા હોય છે. What I mean to say કે એ આવી રીતે આપણને આશ્ચર્ય લાગે કે પ્રમુખ સ્વામી મહારાજની આવી હૃદયની ભાવના. પ્રમુખ સ્વામી મહારાજ કીધું ના ક્લસ્ટર્સ બનાવો. ખૂબ આર્ગ્યુમેન્ટ કરી અમારા એન્જિનિયર છે, અને બરોબર મીટિંગ તો મીટિંગ જ છે, દરેક પોતાના વિચારો રજૂ કરે એની પાછળનો લોજિક રજૂ કરે, તો જ મીટિંગમાંથી એક હેલ્ધી ડિસિઝન બહાર આવે. પ્રમુખ સ્વામી મહારાજ કીધું ના ક્લસ્ટર. કેમ? પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફરેલા છે, એટલે હી નોઝ વોટ ઇઝ ધેટ કલ્ચર. અને ખરેખર ક્લસ્ટર્સ બનાવ્યા. પાછું પ્રમુખ સ્વામી મહારાજે આઈડિયા આપ્યો કે હેલ્થ અને હાઇજીન, એટલે બધા કોઈ પોતાના ઘર પાસે ઢોર બાંધે નહીં, કારણ કે ઢોરની ગંધ અને પેલોનો પેશાબ ને આ તેને છાણ. સ્વામી કે ગામની બહાર એક કોમન ગૌશાળા બનાવો, બધાએ ત્યાં ઢોર બાંધી દેવાના, અને રાત્રે ઘરે આવવાનું, સાંજે ઢોર ચરાવીને પાછું સવારે ત્યાંથી ઢોર પિકઅપ કરીને ચરાવવા લઈ જવાના. આ વિચાર, આ કોન્સેપ્ટ. પછી એ પ્રમાણે કર્યું, બધાને ખૂબ ગમ્યું, બધા પ્રેમથી રહ્યા. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર સાચો હતો ક્યારે પતે કે આપણા ઉખડપોરા ગામમાં એની બાજુમાં જ એક બહુ જ સારી હિન્દુ ધર્મ સંસ્થાએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે, પણ એ લોકો સોસાયટીઝ બનાવી, તો આજે 2021માં 20 વર્ષ પછી પણ આખું ગામ ખાલી છે, કોઈ રહેવા નથી. બાજુમાં પડતર જગ્યામાં લોકોએ પાછા પોતાના ઝૂંપડા બાંધી દીધા કે અમારે તો આ ગોળમાં જ રહેવું પડે. એટલે જો તમે જયારે સેવા કરો છો, પણ સેવા પાછળની તમારી સાચી ભાવના હોય ને, તો તમે એ સેવા એવી રીતે કરો કે સામેવાળા વ્યક્તિને મદદ થાય, એ વ્યક્તિને સંતોષ થાય, એ વ્યક્તિને આનંદ આવે. એવી રીતે સેવા કરો.